હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। દિવસની શરૂઆત થઈ ગઈ, દીવાબત્તી પૂજા થઈ ગઈ અને હવે પેટ પૂજા કરવાની છે। તો હાલો તમે બધા આવી જાઓ ચા નાસ્તો કરવા। નાસ્તામાં હતા ચા, ખારી અને ખાખરા। કેવું કોમ્બિનેશન છે। નાસ્તો કર્યો અને પતિદેવ તો એટલા ખુશ હતા ને કે મને સોનાની માળા જ ગિફ્ટ આપી દીધી, પણ મેં પણ લઈ જ લીધી અને હરખ હરખમાં જ મેં ઘરના બધા વાસી કામ કરીને ઘરને ચમકાવી દીધું અને પછી આ ઢગલો કપડાં લઈને બેસી ગઈ પ્રેસ કરવા। એટલામાં મારી મીઠુડી પણ ઉઠી ગઈ ને હજી નીંદર આવે, સોફેથી પડી ગઈ। પછી બેસી ગઈ બારીએ વાતુના ગપ્પા મારવા। મેં બાકીના બીજા કામ કર્યા અને પછી રસોઈની તૈયારી કરતી હતી એટલામાં સાહેબ પણ આવી ગયા ને એને મેં આપી દીધી કેરીને કટ કરવા। સાહેબ અહીં કેરીને કટ કરે છે ને મેં ફટાફટ ફૂલકા રોટલી ઉતારી અને ગરમા ગરમ રોટલીનો થપ્પો મારી જ દીધો। તો રોટલી તૈયાર થઈ ગઈ ને બેસી ગયા અમે બધા બપોરા કરવા। તો તમે બધા આવી જાઓ બપોરા કરવા। કોને કેરીનો રસ ભાવે છે એ પણ મને કહેજો। પછી રોંઢાનો ટાઈમ થઈ ગયો, કબાટને સેટ કર્યો અને બધા બાકીના કામ કર્યા અને પછી ફરી પાછો ચા બનાવ્યો અને ધારા હાટું પોપકોર્ન બનાવ્યા અને નાસ્તો કર્યો। તો આ તો મારો નાનકડો એવો મિની વ્લોગ। તમને કેવો લાગ્યો છે, ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો। આવજો, બાય બાય, જય ભોલેનાથ।